ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગે જણાવ્યું કે આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થશે। અરબ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો। પાછલા 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે। ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રીનો વધારો થયો છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે। અમદાવાદમાં આજે 17.6 અને ગાંધીનગરમાં આજે 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે। 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા। पिछले 24 घंटों की बात करें तो गुजरात में मौसम ड्राई बना रहा है। साथ ही साथ तापमान में जो है काफ़ी बढ़ोतरी देखने को मिली है कई जगहों पे, जिसमें 2 से 3 डिग्री कई जगहों पे बढ़ोतरी देखने को मिली है। इसका मुख्य कारण है अरेबियन सी से आता हुआ मॉइस्चर, जिसकी वजह से तापमान में बढ़ोतरी देखने को मिल रही है और ये बढ़ोतरी अगले आने वाले 5 दिनों तक गुजरात में बनी रहेगी। हफ्ते के आखिरी दिनों की तरफ अगर हम बात करते हैं 26, 27 और 28 मुख्य तौर पे, उस समय जो है गुजरात के आसपास जो है एक WD इफेक्ट करेगा और एक इंड्यूस साइसर जो है वो उसका फॉर्मेशन होने की संभावना है दक्षिणी राजस्थान के हिस्से में, जिसकी वजह से जो है हमें गुजरात के कई हिस्सों में जो है लाइट रेन देखने को मिल सकता है। मुख्य तौर पे बात करें 26 तारीख की, उसमें जो इफेक्टेड एरिया है वो नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट सौराष्ट्र के जो है नदर्न पार्ट में द्वारका, भावनगर, पोरबंदर तथा कच्छ डिस्ट्रिक्ट शामिल है। साथ ही बात करें 27 तारीख की, इसमें जो है नॉर्दर्न गुजरात के मुख्य डिस्ट्रिक्ट जो एडजॉइनिंग राजस्थान और मध्य प्रदेश के साथ अटैच्ड है, उसमें बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद तथा साउथ गुजरात के डिस्ट्रिक्ट्स, जिसमें मुख्य तौर पर नर्मदा, तापी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली शामिल है। पीएम नरेंद्र मोदी ने મળ્યું છે 20મું આંતરરાષ્ટ્રીય સન્માન। પીએમ મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા છે। મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઇટહુડ ઓર્ડર છે। આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી રાજવીઓને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે। તો 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે। મોટાભાગના પ્રવાસોમાં જ્યાં જ્યાં પ્રધાનમંત્રી ગયા છે, બંને દેશોના સંબંધોમાં પહેલા કરતાં વધુ સુધાર આવ્યો અને તેના ધ્યાનમાં રાખીને આ રીતે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। છેલ્લા 10 વર્ષની અંદર પ્રધાનમંત્રીને 20 અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યા છે, જેમાં કુવૈતની હાલની જેઓ જે યાત્રા ઉપર છે, કુવૈતની અંદર અનેક કાર્યો બંને દેશ વચ્ચે સારી રીતે થાય અને સૌથી વધારે મહત્વની વાત કે કુવૈત અને ભારતની મિત્રતામાં વધુ વધારો થાય તે માટેના પ્રયાસ બંને સરકાર તરફથી કરવામાં આવે તે માટેની વાતચીત થઈ હતી અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કુવૈતનું આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે, ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર। તાપીથી સમાચાર। ડોલવણના ઘાણી ગામથી બોગસ ડોક્ટર ઝડપાયો છે। ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી સારવાર કરતો હતો સોમનાથ પટેલ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરાઈ છે। દર્દીઓને એલોપેથી દવા આપી સારવાર કરતો હતો। એસઓજીએ એલોપેથિક દવાઓ તથા મેડિકલના લગતા સામાનનો જથ્થો મળી કુલ 2792નો મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લા એસઓજીએ બીએનએસ કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર કલમ એક્ટ 30 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભરૂચમાં ભાજપના કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું। 6.5 કરોડના ખર્ચે બનશે જિલ્લા કમલમ કાર્યાલય। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિ અતોદરિયા, સાંસદ મનસુખ વસાવા તેમજ ભરૂચના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કાર્યકરોને લોકોના કામમાં સરળતા રહે તે માટે જિલ્લામાં બનશે કમલમ કાર્યાલય। કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્યયોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને। બનાસકાંઠા કાંકરેજ પંથકમાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી પણ પાકના પોષણ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। થરા બાદ શિહોરીમાં પણ ખાતરનો કકળાટ જોવા મળ્યો છે। કડકડતી ઠંડીમાં સવારથી ખેડૂતો ખાતર માટે લાઇનમાં લાગે છે, પરંતુ ખેડૂતોને પૂરતો જથ્થા ન મળતા ખેડૂતોને પાક બચાવ મુશ્કેલ બન્યો છે। થરા બાદ આજે શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। એક તરફ ખેડૂતોને ખાતર પૂરતું નથી મળતું તો બીજી તરફ 2 કટ્ટા સાથે એક નેનો યુરિયાની બોટલ ફરજિયાત આપતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખાતરની તંગી છે, ખાતર મળતું નથી। કઈ ડેલી સાથે ડબલું હાલે એટલે દાડા ઉજા ચા પીધાવાળા આયા ઉભા તો પણ ખાતર મળતું નથી। અમે 4 દાડા હેરાન થયા, હજી મને ખાતર મળતું નથી।
આ ખાતર બારે બાર બે સગે વગે થઈ જાય છે. અમને નાના ખેડૂતને ખાતર મળતું નથી. અમે 5 વાગ્યાના ઊભા છે અને 6 માણસોનું ટોળું છે. 5 વાગ્યાના હેરાન થશે અને 3 થેલીઓ આપે છે ને 225નું ડબલું આલે છે. સરકાર શું કરે છે? આમ ખાતર મેલે છે કે નથી મિલતી? કે આ એક ઠાકોરને ગાડી આવી હતી, આજે આ બધા 100-200નું ટોળું ઊભું છે. વડોદરાના સાવલીમાં પણ યુરિયા ખાતરની અછત છે. સવારથી કતારોમાં લાગ્યા ખેડૂતો. ખેતી પાક માટે પૂરતું ખાતર ન મળવાનો ખેડૂતોએ આક્ષેપ મૂક્યો. ખેડૂતોએ કહ્યું કે મોટા ખેડૂતોને પૂરતું ખાતર અપાય છે, જ્યારે મધ્યમ અને નાના ખેડૂતોને પૂરતો ખાતરનો સ્ટોક નથી મળી રહ્યો. ખેડૂતોને રવિ પાક, તમાકુ, બાજરી, ઘઉં જેવા પાકોનું પૂરતું ખાતર ન મળતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ કહ્યું કે ખાતર માટે રોજ ખાવા ધક્કા પડી રહ્યા છે, છતાં ખાતર મળતું નથી. ત્યારે ખાતરનો પૂરતો સ્ટોક આપવાની ખેડૂતોએ માંગ કરી છે. સાવલીમાં આમ તો અમે ઘણા 2-3 દિવસથી આવીએ છીએ ખાતર માટે અને ઘણો સમય લાઈનમાં ઊભા રહીએ છીએ, તે છતાં અમને પૂરતું ખાતર મળતું નથી. અને બીજું કે જો મોટા ખેડૂતોને મળે છે, નાના ખેડૂતોને તો કોઈ વેલ્યુ જ નથી. મતલબ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મગફળીની ખરીદીને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સ્થાનિક ખેડૂતોએ ભાજપ કોંગ્રેસની મિલીભગતના આક્ષેપ કર્યા છે, તેમજ અન્યાય થતો હોવાના પણ આક્ષેપ કર્યા છે. બીજી તરફ ભાજપ અગ્રણીએ રાજ્ય બહારથી મગફળી લઈ આવવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે. મગફળીમાં યુપીથી, એમપીથી, રાજસ્થાનથી સસ્તી માંડવી લઈ આવી અને અહીંયા બીજા ખેડૂતોના નામે જોખી લે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખાંડીએ લગભગ 8-10 હજાર રૂપિયાનો ફરક પડતો એવું લાગે છે. સરકારને રજૂઆત છે કે આ માંડવીની તપાસ કરવામાં આવે અને આ લોકોની જે એજન્સી છે એને રદ કરવામાં આવે અને ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. રાજસ્થાન અને એમપી સાઈડથી જે જૂની મગફળી મંગાવી અને અત્યારે ચાલુ ઓલાની અંદર નાખી દેવામાં આવે છે સ્થાનિક ખેડૂતોના નામે. અને ટૂંકમાં એક ખાંડી દીઠ 7-8 હજાર જેવું પ્રોફિટ કરવા માટે થઈને આ બધો કૌભાંડો આચરે. તો સમગ્ર મામલે એપીએમસીના ચેરમેને જણાવ્યું કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તમામ આક્ષેપો ખોટા છે. હું આક્ષેપોને નકારું છું. માંગરોળ તાલુકામાં જે 4 સેન્ટરો હાલે છે, 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે. ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંયથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે. એટલે આક્ષેપ છે એ તદ્દન પાયોવિહાણા અને ખોટા છે અને એને આ 4 મંડળીઓ વતી એપીએમસીના ચેરમેન તરીકે હું આક્ષેપોને નકારું છું. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ જગતના તાતને રડાવ્યો છે. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. યાર્ડમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. જો કે 1 મણના ડુંગળીના 100 થી 200 રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી. ઉત્તમ ક્વોલિટી ડુંગળીના પણ માત્ર 300 રૂપિયા જ ભાવ બોલાયા. ત્યારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી, દવાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા પડ્યા પર વાટું જેવી સ્થિતિ છે. સરકાર તાત્કાલિક ડ્યુટી હટાવી નિકાસ કરે તેવી ખેડૂતોની માંગ છે. ડુંગળીને આવ્યો 200 સુધી જાય છે, 195માં ગઈ. હવે એમાં તમે શું આમાં વિચાર કરો, ખેડૂતોને મળે કઈ આમાં કે આ ખાતર નાખ્યું, દવા નાખ્યું, પાણી ના ગણો. હવે 3 મહિના પડતર રાખીને વરસાદ ઓળતો વધારે હતા. હવે એમાં ખેતીઓ 2-3 વાર તો ખેતી કરીને વાવેતર કર્યા અને નીકળે છે અટાણે 100 મણ ને હવા ડુંગળીમાં નીકળે છે. કાંઈ અટાણે 200-250 મણ નીકળતી તોય ભાવમાં કાંઈક ખેડૂતને 5 પૈસા દેખાય. અત્યારે 400 રૂપિયા લણાય છે અને 400 રૂપિયા ઉપાડવાની મજૂરી છે. એ ગણતરી કરીએ તો અત્યારે 150 રૂપિયાની મણ જાય છે. એટલે આ ભાવમાં અમને પોહાય એમ નથી. સરકારને નમ્ર વિનંતી કરી છે કે આ ખેડૂતની નિકાસબંધી હટાડી દે અને ખેડૂત હમું જોવે. હાલની અંદર જે 20% ડ્યુટી એક્સપોર્ટના દરેક દેશોમાં રહેલી છે એ તુરંત હટાવવામાં આવે તો ખેડૂતોને થોડો પોષણક્ષમ ભાવ મળી રહ્યું છે. અત્યારે ડુંગળી 5 થી લગાડી અને 20 રૂપિયાની કિલો વેચાઈ રહી છે, જેની અંદર ખેડૂતોને પણ પોતાના રોકાણના પૈસા મળી રહ્યા નથી. એ ઉપરાંત વેપારીની ગાડીઓ જે અત્યારે રસ્તામાં હોય એ બધાને પણ પારાવાર નુકસાની છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં આજે 40,000થી વધારે કટ્ટાની આવક છે. જે કસ્તુરી છે તે કસ્તુરીની આવક 40,000થી વધારે કટ્ટાની આવક તેને લઈને ખેડૂતોને જે કસ્તુરી છે, ગરીબની કસ્તુરી રડાવી રહી છે. આપણે સીધા પહેલાં દ્રશ્યો બતાવી કે માર્કેટ યાર્ડમાં પુષ્કળ આવક તો જોવા મળી છે, પણ આવકની સામે જે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા. જે રીતે સવારે જે હરાજી હતી, હરાજીના અંદરમાં 190 થી 200 રૂપિયા જે ભાવ મળ્યા તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતે જે 20 થી 22 હજાર રૂપિયાનો જે વીઘે ખર્ચો કર્યો તેને લઈને એ ખેડૂતને જે ભાવ છે તે ભાવ પરવડતા નથી. ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટી હટાવવામાં આવે, એક્સાઇઝ ડ્યુટીમાં ફાયદો કરવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે
જે ટ્રાન્સપોર્ટ છે જે ટ્રાન્સપોર્ટ ફાસ્ટ કરવા પડે અને જે રેલવે છે જે રેલવે સેવા કરવી પડે. ખેડૂતોને અત્યારે જે વીઘે ખર્ચો આવી રહ્યો છે, ખેડૂતો એવું કહી રહ્યા છે કે નિંદામણનો ખર્ચો અને દવાનો ખર્ચો તેને લઈને ખેડૂતને ભાવ નથી પરવડતા. ખેડૂતો એવું કહી રહ્યા છે ને સરકાર દ્વારા જે નિકાસબંધી તો હટાવી નાખી છે, પણ નિકાસબંધીમાં જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટીના અંદરમાં જે 20% ડ્યુટી કરવામાં છે, 20% ડ્યુટીમાં જે ખેડૂતોને જો ફાયદો કરે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે ખેડૂતની હાલત છે અત્યારે કફોડી હાલત થઈ ચૂકી છે. જે રીતે ડુંગળી કસ્તુરી છે, જે કસ્તુરી ગરીબોની કસ્તુરી છે, જે બહાર જે ફોરેન કન્ટ્રીના અંદરમાં જે કસ્તુરી છે, જે ભારતની જે કસ્તુરી છે તે અલગ અલગ ગામોના ફોરેન કન્ટ્રીમાં જતી હોય છે, તેને લઈને તેની ડિમાન્ડ બી વધારે હોય છે. પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતોને જે પોષણસર ભાવ નથી મળતા, જે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં જે ફાયદો કરવામાં આવે તો ખેડૂતોને જે ભાવ છે તે પોષણસર ભાવ મળે અને ખેડૂત છે તે બચી શકે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. ગરીબની કસ્તુરી કહેવાય ડુંગળી. તે ડુંગળીના આપણે સીધા પહેલાં ખેતરના દ્રશ્યો બતાવ્યા. ખેતરમાં જોઈ શકો છો જે રીતે રાત દિવસ 6 મહિનાથી મહેનત જે ખેડૂત કરી હતો ને મેં મહેનત કર્યા પછી તે લણણીનો સમય આવ્યો અને જે યાર્ડના અંદરમાં જે વેચવા જાય છે તો ખેડૂતોને પોષણસર ભાવ નથી મળ્યા. 100 થી 150 રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે 20% જે ડ્યુટી લગાડવામાં આવી છે તે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ખેતરના અંદરમાં રાત દિવસ જે 6 મહિના સુધી મહેનત કરતા હોય, મહેનત પછી તે ખેડૂત છે મહેનત અત્યારે તે પાણીમાં વહી ગઈ તેવું લાગી રહ્યું છે. જે રીતે ખેડૂત પોતે પોષણસર ભાવ ન મળતા હોય, ખેડૂતને જે વીઘે છે વીઘે 20,000 થી 22,000 રૂપિયાનો ખર્ચો થતો હોય, ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, મહેનત કર્યા પછી બી ખેડૂતને ફળ ન મળતો હોય તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે 20% ડ્યુટી છે તે નિકાસબંધી તો નથી, નિકાસબંધીની છૂટ આપવામાં આવી. જે ડ્યુટી છે 20% તે 20% ડ્યુટી છે તે હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે રીતે એક્સપોર્ટ ડુંગળી થતી હોય ને એક્સપોર્ટના અંદરમાં એટલી બધી ડિમાન્ડ હોય છે કસ્તુરીની, તેને લઈને સરકાર દ્વારા જો આમાં ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે ખેડૂત છે તે પોષણસર ભાવ નથી મળ્યા તેને લઈને ખેડૂત અત્યારે ચિંતા દૂર બન્યું છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધના જાહેરનામાની યોગ્ય અમલવારી ન થતી હોવાની હાઈકોર્ટના વકીલોની ફરિયાદ છે. આ અંગે રાજ્યના ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરાઈ. માનવ જીવન તેમજ પક્ષીઓના જીવ બચાવવા માટે સરકારના તેમજ હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવાની જવાબદારી પ્રશાસન ઉઠાવે તેવી માંગણી કરી. 31 ડિસેમ્બર સુધીમાં યોગ્ય જવાબ ન આવે તો 2 જાન્યુઆરીના રોજ હાઈકોર્ટમાં રજૂઆત કરાશે. મહત્વનું છે કે ગત વર્ષના રિપોર્ટ પ્રમાણે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1500 થી વધુ FIR નોંધાઈ છે. ચાઇનીઝ મીન્સ ઇમ્પોર્ટેડ એવું જરૂરી નથી, એના જેવી દોરી જે અહીંની બને છે એ પણ, અને કાચ પાયેલી દોરી, આને કારણે જ બધા પ્રોબ્લેમ્સ થાય છે. હવે તકલીફ એવી છે કે એનું ઓપનલી મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, કાચ પાયેલી દોરી બની રહી છે અને લોકો એનો યુઝ કરીને પતંગ ચગાવી રહ્યા છે અત્યારે પણ. એટલે જે